કન્યાદાન જેવું પુણ્ય આપે છે વરુથીની એકાદશી, પાલક સહિત આ વસ્તુઓના સેવનથી બચવું, જાણો મહત્વ અને વ્રત કથા। આ વખતે 4 મેના રોજ વરુથીની એકાદશી છે। શ્રીહરિનું વરદાન છે કે એકાદશી બધા તીર્થોની યાત્રા જેવું પુણ્ય આપવા વાળી હશે। એકાદશી પર બધા નિયમોનું પાલન કરી વ્રત રાખવાથી વ્યક્તિને સમાજમાં સમૃદ્ધિ મળે છે। આ મહિનામાં 4 તારીખે એટલે આવતીકાલે વરુથીની એકાદશી છે। વરુથીની એકાદશી પર ભગવાન વિષ્ણુના 5મા અવતાર એટલે વામન અવતારની પૂજા કરવામાં આવે છે। વૈદિક પંચાંગ માસમાં વધતા, શુભ અને ઘટતા વડ ચંદ્ર ચક્રના 11માં ચંદ્ર દિવસે તિથિ છે। શ્રીહરિએ વરદાન આપ્યું હતું કે એકાદશી બધા તીર્થોની યાત્રા કરવાથી વધુ પુણ્ય આપવા વાળી હશે। ત્યારથી એકાદશીનું વ્રત રાખવા પર શ્રીહરિ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે। જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે કે વરુથીની એકાદશી પર આ બધા નિયમોનું પાલન કરવાથી વ્યક્તિને સમાજમાં સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ મળે છે। કહેવામાં આવે છે કે આ વ્રતને રાખવાથી અન્નદાન અને કન્યાદાન જેટલું પુણ્ય મળે છે। આ દિવસે વ્યક્તિએ ઉપવાસ દરમિયાન એક સમયનું ભોજન કરવું જોઈએ। એ પણ આ એકાદશીના એક દિવસ પહેલા યજ્ઞમાં ચઢાવેલ હવિષ્યનું ભોજન, મસાલા, મીઠું અને તેલ વગર બનેલું ભોજન આ વ્રતનું પાલન કરવા વાળા લોકોએ ખાવું જોઈએ। આ દિવસે વ્રત કરવા પર અડદની દાળ, ચણા, મધ, સોપારી, પાન અને પાલક નહીં ખાવું જોઈએ। એની સાથે જ કાંસ્ય ધાતુના વાસણમાં ભોજન કરવા તથા બીજા ઘરમાં ભોજન કરવાનું વર્જિત માનવામાં આવે છે। જાણો કોણ છે શ્રી હરિના શરીરમાંથી નીકળેલી કન્યા એકાદશી? સત્યયુગમાં મૂળ નામનો રાક્ષસ હતો। તેણે પોતાના અત્યાચારોથી દેવતાઓને પણ ડરાવી દીધા અને સ્વર્ગીય રાજા ઇન્દ્ર પાસેથી સિંહાસન છીનવી લીધું। આ પછી બધા દેવતાઓ મહાદેવ પાસે પહોંચ્યા અને તેમની મદદ માટે પ્રાર્થના કરી। ભગવાન શિવે દેવતાઓને મૂળમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી હરિ પાસે જવા કહ્યું। આના પર દેવતાઓએ શ્રી હરિ પાસે મદદ માંગી। મૂળને મારવા માટે શ્રી હરિ ચંદ્રાવતીપુરી શહેરમાં ગયા અને ત્યાં ઘણા રાક્ષસોનો વધ કર્યો। બાદમાં તેઓ આરામ કરવા બદ્રિકા આશ્રમની 12 યોજન લાંબી ગુફામાં ગયા। આ દરમિયાન મૂળે શ્રી હરિને મારવાનો વિચાર કરતા જ શ્રી હરિ વિષ્ણુના શરીરમાંથી એક છોકરી નીકળી અને તેને મૂળ રાક્ષસનો વધ કર્યો। જાગ્યા પછી શ્રી હરિએ એકાદશીની સ્તુતિ કરી અને કહ્યું કે આજથી એકાદશી તમામ પવિત્ર સ્થળોની યાત્રા કરતાં વધુ પુણ્યશાળી માનવામાં આવશે। ત્યારથી નશ્વર જગતમાં એકાદશીનું વ્રત રાખવાની પરંપરા શરૂ થઈ। વ્રત કથા। પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો। રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો। એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યું। રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો। થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયું। હવે રાજા ગભરાઈ ગયો પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો। રાજાની પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રકટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો। રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો। જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ। તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે। તેના પ્રભાવથી તું ફરીથી શુદ્ધ અંગોવાળો થઈ જઈશ। આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો। ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।